આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક, આપણે બધાને ખબર છે, આ નાનપણથી આપણે સાંભળતા આવ્યો છું. હવે ચોમાસાનું મહત્વ કેટલું છે એ જો તમને કહેવા જાઉં તો માત્ર એક જ વાક્યમાં તમને હું કહી દઈશ કે આપણા દેશમાં 70% જેટલું પણ વસ્તી છે એ ખેતી ઉપર નિર્ભર કરે છે, એટલે કે ખેતી ઉપર નભે છે. હવે જો જે વર્ષે આપણે વરસાદ સારો થાય ને એ દિવસે આપણી આર્થિક સ્થિતિ પણ સારી થતી હોય છે, આ દેશની આર્થિક સ્થિતિ પણ સારી થતી હોય છે. હવે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે ઘણો ઓછો વરસાદ થયો હતો, પરંતુ આ વર્ષે ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે ઘણો સારો વરસાદ થવાનો છે. પરંતુ કેટલો થવાનો છે, કારણ કે ચોમાસું અત્યારે થોડું મોડું થઈ રહ્યું છે. આપણે બધાને ખબર છે દક્ષિણ ગુજરાતમાં જે ચોમાસું છે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, પરંતુ ક્યારે ચોમાસું આગળ વધશે તેની વાત કરી લઈશું. પરંતુ એની પહેલાં તમે હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલાં તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તાજેતરના બધા જ અપડેટ મળતા રહે. હવે ચાલ વાત કરીએ આગળને કઈ વિસ્તારમાં. આજે 20 તારીખ છે. 20 તારીખ તમે જોઈ શકો છો કે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે, થોડું આપણે ઝૂમ કરીશું તો આપણે ખબર પડશે કે દક્ષિણ ગુજરાત સાઈડ અત્યારે વરસાદ જે મેઘરાજા છે મહેરબાન થઈ ચૂક્યા છે. આમ તો જો કે દક્ષિણ ગુજરાતમાં ઘણા સમયથી વરસાદ આવી રહ્યો છે, છૂટો છવાયો વરસાદ આવી રહ્યો, પરંતુ હવે જે વરસાદ આવી રહ્યો છે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને સુરત, વ્યારા, ભરૂચ, રાજપીપળા છે, અનમોદ છે, વડોદરા છે, બોડેલી છે, આ બધા જ વિસ્તારોમાં ખાસ કરીને વલસાડ છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવે જે વરસાદ ધોધમાર પડી રહ્યો છે એ ધીરે ધીરે હવે મુંબઈથી ઉપર આવી રહ્યું છે, એટલા માટે હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. પરંતુ જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, વેરાવળ, ઉના, મહુવા, જુનાગઢ, ભાણવડ, સાલિયા અને ખાસ કરીને જામનગરનો કેટલોક ભાગ, દ્વારકામાં ખંભાળિયા, આ બાજુ ગોંડલ, રાજકોટ, મોવિયા, આ બાજુ ભાણવડ, અલંગ, આ બધા જ વિસ્તારોમાં હવે 2-4 દિવસની અંદર ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. પરંતુ હા, એટલો પણ ધોધમાર વરસાદ નહીં પડે કે જેને કારણે જાનમાલને કોઈ નુકસાન થાય. પરંતુ આગળની વાત કરીએ તો જો આપણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જો આપણે 21 તારીખે આગળ વધશું તો આપણે ખબર પડશે કે એમાં પણ થોડો વરસાદ આવવાની શક્યતાઓ છે. જેમ કે ગોધરા છે, અમદાવાદ છે, ધોળકા છે, નડિયાદ છે, વડોદરા છે, આ બધા જ વિસ્તારોમાં વરસાદ આવશે. આ ખાસ કરીને 21 તારીખે મહુવા, અલંગ, ઉના, વેરાવળ, પોરબંદર આ બધા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ઘણા બધા ખેડૂતોને ચિંતા છે કે જે વરસાદ છે ખેંચાઈ ગયો છે તો ક્યારે વાવણી કરવી શકાય. પરંતુ જેવી રીતના બતાવી રહ્યું છે વિંડી આપણને જેવી રીતના બતાવી રહ્યું છે કે કેવી રીતના આ જે વાદળાઓ છે આગળ વધી રહ્યા છે, તો તમને એટલું તો ચોક્કસથી કહી શકું છું કે 21-22 તારીખ બાદ ઘણા બધા ખેડૂતો જે છે એ વાવણી કરી શકશે. કારણ કે જે ખેડૂતોને એવી ચિંતા છે કે ઘણા બધા ન્યૂઝ ચેનલમાં ચાલી રહ્યું છે કે આ તારીખે વરસાદ પડશે, આ તારીખે વરસાદ પડશે, પરંતુ વરસાદ નથી પડી રહ્યો. હવે વરસાદ ન પડવાનું કારણ તમને જણાવી દઉં કે વરસાદ ન પડવાનું કારણ તો એક જ છે કે હાલના સમયમાં જે ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતથી ઉપર નથી જઈ રહ્યું. જો 22 તારીખની વાત કરીએ તો 22 તારીખ માટે જે 22 તારીખમાં ઘણા સારા વરસાદ સૌરાષ્ટ્રમાં પડી શકે છે. જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌથી પહેલા રાજકોટ, જસદણ, ગોંડલ, ચોટીલા, મોરબી, જામનગર, આ બાદ દ્વારકા, પોરબંદર, વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર, બોટાદ આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. જે અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ નથી આવ્યો એ અમદાવાદમાં પણ આ 22 થી 23 તારીખની વચ્ચે વરસાદ આવી શકે છે. એટલા માટે જે મધ્ય ગુજરાતના ખેડૂતો છે એટલા એ પણ નોંધ લઈ લે કે 22 તારીખની આસપાસ વરસાદ આવી શકે છે. આ બાદ જો ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ 22 તારીખે વરસાદ આવી શકે છે. કચ્છની વાત કરીએ તો 23 તારીખ બાદ એમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. હવે આપણે વિંડી તો તમને ખબર પડી કે વિંડી કેવી રીતના છે, પરંતુ હા હવે આઈએમડી એટલે કે હવામાન વિભાગ આપણને શું કહી રહ્યું છે તેની પણ વાત કરી લઈએ. હવામાન વિભાગનું માનીએ તો 21 તારીખે જે દક્ષિણ ગુજરાતનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ પડવાની અને મેઘગર્જના થવાની શક્યતાઓ છે. એમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર આ બધા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે. આ બાદ કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, દાહોદ જિલ્લામાં છૂટોછવાયા વરસાદથી લઈને સામાન્ય વરસાદ પડી શકે છે. આ બાદ 22 તારીખનું આપણે એકવાર જોઈ લઈએ 22 તારીખમાં કેટલો વરસાદ પડશે. 22 તારીખમાં જેટલા પણ સફેદ ભાગ તમે જોઈ રહ્યા છો ત્યાં તાપમાન થોડું વધારે રહેશે અને એની સાથે સાથે જે વરસાદ છે ત્યાં ઓછો પડી શકે છે. છૂટોછવાયા વરસાદ અલગ વસ્તુ છે, પરંતુ આ બધા જ વિસ્તારમાં વરસાદ ઓછો પડશે. ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, નવસારી, સુરત, દાહોદ અને મહીસાગરમાં છૂટોછવાયો વરસાદ અને સામાન્ય વરસાદ પડી શકે છે અને સારો વરસાદ પણ કદાચ પડી શકે છે. હવે જો 23 તારીખની વાત કરીએ, 23 તારીખે જેટલા પણ સફેદ ભાગ અગાઉ મેં તમને જેવી રીતના કીધું ત્યાં ઓછો વરસાદ પડશે, પરંતુ હા 23 તારીખ બાદ સારા સમાચાર આવી શકે છે. કારણ કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નવસારી છે, ડાંગ છે, તાપી છે, સુરત છે, ભરૂચ છે, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ ખાસ કરીને આ બધા જ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ છે 23 તારીખે.
હવે તમને ખબર પડી ગઈ હશે કે કયા કયા વિસ્તારોમાં આ 2-3 દિવસની અંદર વરસાદ આવી શકે છે. જે ખેડૂતોને એવી ચિંતા છે કે વાવણી લાયક વરસાદ ક્યારે થશે, તો જે હવામાન વિભાગ કહી રહ્યું છે અને જે રીતના વિંડી આપણને બતાવી રહ્યું છે એ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતમાં ખાસ કરીને 22 તારીખ બાદ સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ છે. હવે ઘણા બધા એવા ન્યૂઝ ચેનલમાં ચાલી રહ્યું છે કે 20 ઇંચ વરસાદ, 25 ઇંચ વરસાદ થઈ જશે, તો એવું કશું જ નથી થવાનું. ક્યાંક જગ્યાએ ધોધમાર વરસાદ પડી શકે છે, પરંતુ હા, આવો ધોધમાર વરસાદ પડવાથી 25 ઇંચ વરસાદ થાય, 20 ઇંચ વરસાદ થાય, બધી જ વસ્તુ અફવા છે. એ અફવામાં ધ્યાન ન આપો. અને જો તમારે સાચા જ ન્યૂઝ જોતા હોય તો તમારે એક જ પ્લેટફોર્મ પર આપવાનું છે. એ પ્લેટફોર્મ છે vtvgujarati.com. એકવાર અમારા પ્લેટફોર્મ પર આવી જાઓ, તમને બધા જ સમાચારો સાચા મળશે અને તરત મળશે. આ વિડીયો તમને કેવો લાગે એમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે vtvgujarati.com સાથે જોડાયેલા રહેજો.